જય માતાજી મિત્રો, આપણે આજે આવી ગયા છે મથુરજીના ખેતરમાં અને એમણે સરસ મજાની તરબૂચ વાવેલું છે અને એમના પાસેથી આપણે માહિતી લેશું. ચલો એમના ખેતરમાં. તમે જોઈ શકો છો મિત્રો, આ એક ઓલની અંદર 1 ટન તરબૂચ છે. 2 કિલોથી મોડી અને 5 થી 7 કિલોનું તરબૂચ છે. હવે આપણે આ મથુરજી ને શાંતિ રામ રામ આવરા રામ રામ. આપડે તરબૂચ તો જોરદાર છે. આ કેટલા કિલો નું હશે તરબૂચ? આપણું હારું 7 તો 7.5 કિલો. 1 થી મોડીને 7.5 કિલો સુધીની વેરાયટી છે. અને ચી વેરાયટી આ વાઈ હતી? સિમ્બા. અને કઈ તારીખ નું વાવેતર છે? પહેલા મહિનાની પહેલી તારીખ. પહેલા મહિનાની પહેલી તારીખ. એટલે મૂળ 50-60 દિવસ થઈ ગયા. વધારે થઈ ગયા. 60-70 દિવસ. 90 દિવસે પાકી જાય કોણ. હવે હાલવાનો શું ભાવ છે? હાલ આજના ભાવે 13 રૂપિયે 14 રૂપિયે ઉધી ગયો. એટલે મૂળ આપણને પાલવે કે ખેડૂતને ના પાલવે? પાલવે એમ. અને 1 વીઘાની અંદર કેટલું ઉત્પાદન આલે? 10 ટન થઈ જાય. 10 ટન. 10,000 ટન જેવો થઈ જાય. તો આવક તો સારી જ છે ને. અને 20-25 રૂપિયા જો આ પેલા 20 દાડા આગળ પેલા આવ્યું હોત તો તમે આ બ્લેક ઘોડો એક છે ને બીજો બ્લેક ઘોડો. ઘોડાઓ તો છે મારો ભગવાન કરાવી. ઓમન 13 રૂપિયા. 13 રૂપિયા. ઈ કાળો છે પ્રકાશભાઈ. પણ બ્લેક ઘોડો જો છોડાવો હોય ને તો રાત દિવસ મહેનત છે પણ કરવી પડે. મહેનત કરવી પડે. મહેનત વગર તો કોઈ જ નથી ને. ઓમો પણ એક સમય એવો હતો કે થોડો શિયાળાનો માહોલ હતો. ઈ ટાઈમે અમે રાતના 2 વાગ્યા સુધી દવા નાખેલી છે. રાતના 2 વાગ્યા સુધી. તારે આ પાક સારો છો. હા તારે આ જો 7 કિલોમીટર એક લાઈન છે. એક લાઈન માં કેટલું ઉતરે ઓમ આપણે અંદાજ મારવો હોય તો? હારે એક લાઈન માં હાલ 55 થી 60 મણ. એક લાઈન ની અંદર માં 55 મણ થી 60 મણ જેવો માલ ઉતરે. અને કેટલા વીઘાનો વાવેતર છે બધું ટોટલ? આપણા વાવેતર છે હારે 26 વીઘામાં. પડેથી પેલો કરી દેવાનો. ના તો ખબર પડે કેટલી મજૂરી ભાવો આમાં કેટલા પૈસા થાય છે, ડોકા ચમ લોબા થાય છે, તાર ખબર પડે. ના એટલે કેટલી મજૂરી છે? કેટલા મજૂરી છે? 15 વીઘા. 15 વીઘા 60 માણસો ઉડે કે ખત કાઢવો પડે. ખત અને દવા છોટવા માટે ચમ કરવા? દવા છોટવા માટે ફોક મારો આમથી ટ્રેક્ટર થી હોલ ગાડી જાય. નાના પણ એટલે હોજની છોટવાની બપોરે છોટવાની 4 વાગે. 6 વાગે એટલે રાતની 12 વાગે. 4 વાગે હોજની 4 વાગ્યા થી 12 વાગ્યા સુધી. એટલે હવે ભૂપતજી તો બ્લેક ઘોડો તમારે લાયેલો પડ્યો? ના હજી નહીં લાવવું. આ વાર છે. હાલ તો પડ્યો જ છે ખેતરમાં. હાલ નહીં લાવવો. ઘોડો લાવવા જ વાર છે. હજી ઘોડો મને લાવવો છે. આ ભાઈને 4 મહિને કેમ લાવવા? આ ભાઈને મથુરજી ને લાવવાનો વાત કરે છે. લાયો રો હાલ તો એટલો પડ્યો કે એટલે બોલે આ પૈસા પણ વીડિયો વાળા કમાયું. ના પૈસા વિડીયો વાળા કે કમાતા હશે. આ તરબૂચ કાપે છે. 8 કિલો નું તરબૂચ છે હારી. એની તમે એકદમ મીઠું સાકર જેવું અને અંદર થી એકદમ લાલ મીઠું સાકર જેવું. અને ઓની દૂધ પાયેલું છે ડોકે. ના તો શું દેશી ગાય નું? ના ભેંસ નું પ્યોર માલ. ભેંસ નું દૂધ પાયેલું ડોકે. પછી એના ચેડી શું આલ્યું જોગાદી આપણે આ જોઈ લો તમે. આ જોઈ લો અને અંદર બીજ પણ ઓછું. વીઆઈપી માલ આપણો એકદમ વીઆઈપી. 1 ટન નો ખો ને એટલે વારંવાર ખાવાનો જીવ થાય. કેમ ચોકાજી? પણ આ બીજ તો કાળો થઈ ગયો. ના બીજ કાળા છે પણ ઓછા બીજ હોય ને એનો ભાવ વધારે છે અત્યારે. આજે બીજ કેટલું મેઠું પોથળા કાઢેલા રહ્યા ને એ બધું બળનું પાણી પાય છે. મારો બધું મત જેવું છે. હાકર મોઢે માજા પૈસા આલે. મોઢે માજા વડોદરા ભરી ગાડી કાઢી. અને ટાટા કંપની તમે જે આલ્યો
ઈ શું ભાવ આલ્યો છે ટાટા કંપની? 50 રૂપિયા નંગ. એક નંગ ના 50 2 રૂપિયા. કિલો પ્લસ 10 કિલો નો નંગ હોય કે 2 કિલો નો? 2 કિલો અંદર ને 50 રૂપિયા. પાર્સલ કરી નાખ્યો. પાર્સલ એટલે આ પેલું આપણે હોમ ડિલિવરી માં જાય. હોમ ડિલિવરી. આ તો 100 રૂપિયા નો નંગ ગણાય. 100 રૂપિયા મળે. અરે 100 રૂપિયા નો. તો કાઈ શાક શું બેઠું છે પણ શાક જ ખાઈ તરફ એનું 3 મહિને છે દૂધ પૈનો છે એક નંબર. અને દારૂ નો કોઈ જો ડીસામાં કે જો રાજો